ચાલો મિત્રો, નમસ્કાર. શિવમ જીકે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું. હવે તમને બધા વિદ્યાર્થીઓને અત્યારે એક જ પ્રશ્ન હશે જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપી એની, કે ભાઈ પોલીસ કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી કેમ નથી આવતી, ક્યાં અટકી છે? બરાબર. જો હવે ગણતરી એવી હતી કે જુલાઈના પ્રથમ વીકમાં, જુલાઈ મહિનાના પ્રથમ વીકમાં તમારી ફાઇનલ આન્સર કી આવી જવાનું પાક્કે પાક્કું હતું. બરાબર. હમણાં તમને કહું છું કેમ આ બધું અટક્યું. પછી એવા સમાચાર હતા કે 9 જુલાઈના તમારું ફાઇનલ આન્સર કી આપી દેશે. જો કે 9 જુલાઈ હજી આવતીકાલે છે. બરાબર. પરંતુ હવે એક જ તકલીફ છે. જો અહીંયા જે આ પ્રશ્નો છે, આ પ્રશ્નોનું કરવું શું? આ પ્રશ્ન અત્યારે ટ્રેન્ડમાં છે. વોટ્સએપમાં, યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, જ્યાં જો ત્યાં પલક સરના જે ઓબ્જેક્શન છે એ આટા મારે છે. બરાબર. એટલે આપણે અહીંયા તમને મૂક્યા છે. તો જુઓ, આ પ્રશ્નો રદ જે છે એ કરવા ના કરવા, આ જે છે એ કમિટી જે છે એના આમ ટૂંકમાં એ નહીં કદાચ નિર્ણય લઈ શકતા હોય, આપણે કે આપણી ભાષામાં કહીએ તો, પણ આ પ્રશ્નો ફેક્ટ છે કે આ પ્રશ્નો રદ જ થવા જોઈએ. જો રદ ના થાય તો રદ કરાવવા જોઈએ. આમાં ફાયદો વધારે છે, ગેરફાયદો છે ને ઓછો છે. બરાબર. ગેરફાયદો ઓછા વિદ્યાર્થીઓને થશે, પણ જે ફેક્ટ છે એ ફેક્ટ આપણે તમને હસમુખ પટેલ સર જે હતા ત્યારનો જે વિડિયો છે એ પણ આપેલો છે કે હસમુખ પટેલ સરે આપણને ગુજરાતી વ્યાકરણની ના પાડેલી છે. તો નિર્જા ગોટરુ સાહેબ જે છે એ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ બન્યા, એની અંદર આ વ્યાકરણ આવ્યું છે, તો એ સિલેબસ 12 નું કહી શકાય. બરાબર. એટલે આ રદ જ થવા જોઈએ. આ જે રદ થાય ના થાય, કરવા ના કરવા, એની અસમંજસમાં કમિટી છે એ લેટ થઈ રહી છે. એમ છતાં બહુ તમારી ફાઇનલ આન્સર કીને વાર નહીં લાગે. ફાઇનલ આન્સર કી જે છે એ તમારી 15 જુલાઈની આસપાસ તો મેકાઈ જ જશે. બરાબર. આ ફાઇનલ નથી. જો આ પહેલા એક સમાચાર મળ્યા હતા, પછી આ સમાચાર મળ્યા, પણ હવે હું મારી રીતે કહું છું કે 15 જુલાઈ આસપાસ તમારી ફાઇનલ આન્સર કી આવી જવી જોઈએ. આની સાથે સાથે એક તમે પીએસઆઈ ની પણ બધાએ એક્ઝામ આપેલી છે ઘણા બધા વિદ્યાર્થીઓએ, તો એનું જે પેપર 2 છે, પેપર 2 એની પણ હજી ફાઇનલ આન્સર કી કે આન્સર કી કે જે કયો એ બાકી છે. બરાબર. તો આની પણ સંપૂર્ણ તૈયારી છે કે સાથે સાથે આ પણ આવી જશે. બરાબર. અને પછી વાત રહી રિઝલ્ટની. બરાબર. તો રિઝલ્ટ છે એ પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ જે છે આ બંનેનું આસપાસમાં જ થશે. કારણ કે પ્રથમ ભરતી શેની કરવી પડશે? પીએસઆઈ ની ને પછી કોન્સ્ટેબલ ની. એટલે કે ઓર્ડર જે મળે, ઓર્ડર એ પહેલા પીએસઆઈ ના ઓર્ડર આવશે ને પછી કોન્સ્ટેબલ ના ઓર્ડર આવશે. બરાબર. એટલે બંને જે છે એ એક સાથે જ રહેશે. પ્રથમ જે છે એ પીએસઆઈ ની ગણતરી રાખવાની, પછી કોન્સ્ટેબલ ની ગણતરી રાખીશું. બરાબર. તો જુઓ, આ પ્રશ્નોને કારણે આવું થઈ રહ્યું છે મિત્રો. તો આવા પ્રશ્નો જે છે એ ઘણા બધા વિદ્યાર્થીઓએ આ કરેલા છે. આ સિવાય આપણને ના ખબર હોય એવી વાંધા અરજીઓ પણ થયેલી હોય, બબ્બે જવાબ આવતા હોય. બરાબર. વિદ્યાર્થીઓ જે છે એ એમની રીતે કઈ ગણિત છે ગણતરી કરી હોય, પછી અથવા તો બુકોની અંદર પણ બીજી બુકમાં અલગ જવાબ હોય, ત્રીજી બુકમાં અલગ જવાબ હોય. બરાબર. એટલે બબ્બે જવાબો પણ આ સિવાય આવતા હોય કે આપણે ધ્યાને ના હોય પણ વિદ્યાર્થીઓને ધ્યાને હોય, એને વાંચવું પણ હોય. તો આના કારણે લેટ થઈ રહ્યું છે, પણ હવે બહુ લેટ થશે નહીં. બરાબર. હવે ખાસ એક નમ્ર વિનંતી છે કે તમામ વિદ્યાર્થી કાઈ આવો લેક્ચર આવે ને કે આવો પોલીસ કોન્સ્ટેબલ ની ફેક કેમ નથી આવતી, કે ક્યારે આવશે, ક્યાં અટકી છે, આવો લેક્ચર આવે ને એટલે બધા વિદ્યાર્થી તૂટી પડે. બરાબર. પણ મેં ગયા લેક્ચરમાં તમને કીધું હતું, આ લેક્ચરમાં કહું છું કે તમે તમારું કામ જે છે એ કરવાનું હતું, એ તમે તમારું કામ કરી નાખ્યું છે. તો તમારું રિઝલ્ટ, તમારી ફાઇનલ આન્સર કી, રિઝલ્ટ, તમારા કોલ લેટર 2-5 દિવસ 15 દિવસ વેલા મોડા આવશે તો ખરા જ. તો હવે આમાં મગજ ખરાબ કરવા જેવું નહીં.
બરાબર, તમે તમારું કામ કરી જ લીધું છે, એક્ઝામ આપી જ દીધી છે, તમારું જે થવાનું હતું એ કઈ હવે થઈ રહ્યું છે અને જે થવાનું છે એ થશે. હવે તમારા હાથની વાત કઈ છે નહીં, એટલે આ વસ્તુ જવા દઈ. હવે જે કઈ નવી ભરતીઓ બહાર પડી છે તમને ખબર છે, જો અહીંયા પણ હું તમને આ લખીને આપી દઉં છું કઈ કઈ ભરતીઓ છે. તો આ ભરતીઓ બધી ચાલુ ભરતીઓ છે, આસપાસમાં આવનારી ભરતી છે, બરાબર. તો એની અંદર હવે કૂદી પડો, રસ ધરાવતા હોય. અમુક વિદ્યાર્થીને ખ્યાલ જ હશે કે મારે કોન્સ્ટેબલ ની અંદર 130 માર્ક્સ થાય છે, તો ભાઈ નિરાતે સુઈ જાવ ને, બરાબર. શું કરો? નિરાતે સુઈ જાવ. 130 કોન્સ્ટેબલ ની અંદર થાય છે, ગમે કેટેગરી હોય તો નિરાતે સુઈ જાવ ને. શું કામ ખોટી મગજમારી કરો છો? તો આમને કદાચ જો આની અંદર આ વખતે વારો આવે એવું લાગતું ના હોય, આજે કોન્સ્ટેબલ ની અંદર 130 માર્ક્સ કદાચ થતા હોય, 140 32 35 થતા હોય, અને એને કદાચ એવું લાગતું હોય કે હજી મારે પીએસઆઈ નું નક્કી નથી, મારું આમ ગણિત, રીઝનિંગ, જીકે બધું ટકાટક છે, બરાબર, મારું ગુજરાતી ટકાટક છે, મારું ગુજરાતી પણ ટકાટક છે, પણ અંગ્રેજીની વાત જે આવે, અંગ્રેજી ત્યાં ભાઈ આપણું જે થવાનું હોય થઈ જાય. તો હવે આની તૈયારી કરી લો. તમે આ બધી તૈયારી કરી લીધી છે તો આની માટે તૈયારી થોડીક અંગ્રેજીની તૈયારી કરી લો. 30 માર્ક્સ નું હતું, બરાબર. આ વખતે સિલેબસ મારી ગણતરી મુજબ બદલવાની પણ કદાચ શક્યતા છે, બરાબર, કદાચ શક્યતા છે પોલીસ કોન્સ્ટેબલ બંનેની અંદર. તો હવે જે કઈ ઘટતું હોય એ આ લોકોએ તૂટી પડે. બોલો, આ લોકોએ તેને ખ્યાલ જ છે કે આપણું તો ફાઇનલ જ છે, પછી પીએસઆઈ ની અંદર અમુક વિદ્યાર્થીઓની 180 182 190 સુધી છે, 190 સુધી વિદ્યાર્થીઓને માર્ક છે. એમ છતાંય વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ કેમ થશે? તો ભાઈ તમારે એટલા માર્ક છે અને આમાં તમને વિશ્વાસ હોય કે ના હું તો પાસ થઈ જ જઈશ, તો ફાઇનલ જ છે. અને નહીતર એવું લાગે કે ભાઈ અંગ્રેજીમાં આપણું કઈ મેળ પડ્યો છે નહીં, તો એની તૈયારી કરી લેવાય. હવે આમાં બધામાં પડાય નહીં, બરાબર. બસ ચાલો, હવે વધારે તો કઈ કેવું નથી, અહીં સુધી રાખીએ છીએ. આગલા લેક્ચર સાથે મળીશું. આવતો લેક્ચર મિત્રો આપણો જોવાનો ભૂલતા નહીં. આવતો લેક્ચર આપણો આ હશે. કયો હશે? ઘડિયાનો આવતો લેક્ચર હશે. ગણિત માટેના ઘડિયાનો આવતો લેક્ચર હશે. શું કામ ઘડિયા? તમને નથી આવડતા ઘડિયા, બરાબર. ત્યાં એક્ઝામ ની અંદર તમે આમ કરવા માંડો છો, 99 નો ઘડિયો પૂછો, આમ 99 ગુણ્યા 8 આયા, તો પછી આ રકમ લખવા બેસો છો 99, પછી નીચે એને ગુણ્યા નિશાન કરશો, પછી 8 કરશો, પછી આવી રીતે આખો દાખલો ગણવા બેસો છો. આ બધું કરવાનું ન હોય, આની કઈ ટ્રીકુય ન હોય, આ બધું એમના મોઢે જવાબ આવે, કાંઈ કરવાનું નહીં. આવતા લેક્ચરમાં હું તમને જવાબ લાવી દઈશ. 1 થી 100 સુધીના ઘડિયા તમને કમ્પ્લીટ આપણે કરાવવાના છે. ક્યાંથી? 1 થી 100 સુધીના. અને તમારે પેન ઉઠાવવાની નથી, પેન ઉઠાવ્યા વગર જવાબ આવશે એક્ઝામ ની અંદર. કે તમે અને એક જ વાર શીખવાનું છે, એક વાર શીખી લીધું જિંદગીમાં ક્યારેય ભૂલાશે નહીં. તમે તમારી જિંદગી પૂરી કરી દેશો પણ ઘડિયા તમને નહીં ભૂલાય, એની ગેરંટી છે, બરાબર. અહીં સુધીના ઘડિયા તમને આવતા લેક્ચર ની અંદર ક્લિયર કરાવશું. તો આ લેક્ચર જોવાનું ભૂલતા નહીં. અને મેં કીધું એમ આમાં બહુ ક્યાંય હવે પડતા નહીં. તમારી આગળની ચોઈસ શું છે, આ આગળની ચોઈસ માટે જ કરાવું છું. આ શું કામ કરાવું છું કે ઘણા વિદ્યાર્થી આના માટે જ રહી ગયા હશે કે ભાઈ આની અંદર ગણતરી આવી કંઈક આવી જાય તો તમે આવી મોટી મોટી ગણતરી કરો છો, એની અંદર જ રહી જાવ છો. એટલે આમાં તમારે ગણતરી બહુ ન કરવી પડે, એના માટેનો હશે. આના પછી સાદુ રૂપનો લેક્ચર હશે. સાદુ રૂપ જે તમે મોટા મોટા આપો છો, આ બોર્ડમાં કોઈને કીધું હોય ને મેં કે ભાઈ ચાલો બોર્ડમાં સાદુ રૂપનો દાખલો ગણી દો, તો હોય 2 સ્ટેપનો દાખલો, 2 સ્ટેપનો, અથવા મોઢે થાય એવો હોય ને વિદ્યાર્થી આખું બોર્ડ ભરશે. તો આ નો થાય એના માટેનો આ એના પછીનો લેક્ચર હશે. પહેલા તો ઘડિયાથી શરૂઆત કરવી પડે, પછી તો કે સાદુરૂપ માટેનો લેક્ચર હશે, બરાબર. તો આ જોવાનું ચૂકતા નહીં મિત્રો. મેં મારું કાર્ય શરૂ કરી દીધું, તમારે તમારું આગળનું કાર્ય જે હોય, તમને જે કાંઈ લક્ષ્ય હોય એ શરૂ કરવું હોય તો કરજો, બરાબર. મેં મારું આગળનું જે કાંઈ તમારા માટે હેલ્પ કરવાનું કાર્ય છે એ શરૂ કરી દીધું છે. બસ તો મિત્રો અહીં સુધી રાખીએ છીએ. આગલા લેક્ચર સાથે મળીશું.